મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે ફરી પાછા જઈ રહ્યા છીએ ગીરની અંદર. આજે જઈ રહ્યા છે જામવાડા બથેશ્વર કેમ્પ સાઇટ છે. ત્યાં છેલ્લા 7-8 વર્ષથી બથેશ્વર કેમ્પ સાઇટ ઉપર રેગ્યુલર જઈએ છીએ. તો 3 દિવસ માટે હવે બથેશ્વર કેમ્પ સાઇટ જંગલની અંદર જ રહેશું. અને અત્યારે અહીં જઈ રહ્યા છીએ સાસણ, ને સાસણથી સીધું જામવાડા. અત્યારે છીએ સાસણ, અને પાછળ આવે છે હર્ષભાઈ કાલાવાડિયા, જે મને બથેશ્વર કેમ્પ સાઇટ ઉપર પહેલી વાર લઈ ગયા હતા. અને જેની હિસાબે હું જંગલમાં વધુ રખડતો થયો છું. એ મને રખડવાવાળા ચાલુ કરવાવાળા હર્ષભાઈ કાલાવાડિયા. અત્યારે એ કેમ્પ સાઇટ ઉપરથી આવે છે ને હું જાઉં છું. હા, ના રખડાવવાનું નથી, આપણે લઈ જવાના હોય, રખડાવતા કોઈ નથી. એટલે તો હવે અહીંથી જ આપણે નીકળીએ સીધા બથેશ્વર કેમ્પ સાઇટ ઉપર. આપણે જામવાડા ગીર જઈ રહ્યા છીએ અને અત્યારે આ જંગલના રસ્તામાં થઈને પસાર થઈ રહ્યો છે. આ રસ્તો ખૂબ જ સાંકડો છે અને અહીંયા જનાવર અને પ્રાણીઓ ટૂંકમાં છે. તો ગમે ત્યારે આવી ચડે, એટલે તમારું વાહન છે તો ધીમે ચલાવવું, એટલે સ્પીડ બહુ ઓછી રાખવીને સંભાળીને ચલાવવું. અને અત્યારે હવે બથેશ્વર કેમ્પ સાઇટ માત્ર 3 કિલોમીટર દૂર રહી છે, તો ઝડપથી ત્યાં પહોંચીએ. મિત્રો અત્યારે કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ અને હવે ફ્રેશ થઈને પછી જમી લઈએ. જમીને પછી અહીંયા કેવી કેમ્પ સાઇટ છે એ તમને બતાવું. એ મિત્રો બથેશ્વર કેમ્પ સાઇટ, અને અહીંયા જ્યાં મંદિર દેખાય છે તે બથેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ કેમ્પ સાઇટ છે આખી. અને અહીંયા રસોડું છે જે વિદ્યાર્થીઓને જમવા માટે. અને અહીં સરસ મજાની ધાતરડી નદી છે. આ 12 માસ આ વહેતી રહે છે ધાતરડી નદી. આપ જોઈ શકો કેવું સરસ મજાનું પાણી જાય છે. મિત્રો બથેશ્વર મહાદેવ અને જામવાડાથી અંદર આવેલા મહાદેવનું મંદિર છે. બથેશ્વર મહાદેવ નામ એટલા માટે પડ્યું કે આ શિવલિંગ છે આખી બથમાં લઈ શકાય એવડી મોટી છે, એટલે એનું નામ બથેશ્વર મહાદેવ નામ પાડ્યું છે. કહેવાય છે કે 5 પાંડવો પોતાના જે વનકાળ દરમિયાન અહીં આવ્યા હતા અને ભીમે આ શિવલિંગની સ્થાપના કરી હતી ને બથ ભરી હતી, એટલે આનું નામ બથેશ્વર મહાદેવ પડ્યું છે. Sare gama pada pama gama gare sare sani pani